જય હિન્દ, જય ભારત। એક ખુશીની વાત છે અને એક રીતે દુઃખની વાત છે। જે અત્યારે કાળા ઉનાળે કોઈને કામ ધંધો મળતો નથી અને સરકારશ્રીએ જે એક આમ જનતાને અને બેરોજગાર જે વ્યક્તિઓ બેઠા છે, ઘર બેઠા છે મજૂરી વગરના, એના માટે એક રાહતનું કાર્ય ચાલુ કર્યું છે ગામડે। તો અત્યારે રાહતની અંદર કેટલા ભાઈ તમને હાજરી આપે? 288 રૂપિયા વ્યક્તિ દીઠ આપે છે। તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ થોડીક ઇન્કમ ઓછી પડે છે હાજરી, પણ થોડાક જો 300-350 રૂપિયા કરી નાખે અને આજે 2-3 મહિના સતત કામ હાલે। અમે એમ નથી કહેતા કે રાહત ચાલુ રાખો, અમે એમ કહીએ છીએ કે અમરેલી જિલ્લાની અંદર ઉદ્યોગની સ્થાપના થાય। ગામડે ગામડે 1 થી 2 ઉદ્યોગ હોય તો 2000-5000 ની વસ્તીવાળા ગામડા છે તો 1000-1200 માણસો એમાં કામ કરે તો કોઈને ક્યાંય પણ સુરત, અમદાવાદ, વડોદરા કે મુંબઈ સુધી ક્યાંય હિજરત કરવી ના પડે। આવું તમે વિચારો, જે સમતોલ જળવાઈ રહે અને સરકારને ફાયદો રહે કે અવારનવાર સરકાર બદલવી એ પ્રશ્ન ના આવે, જનતા તમારાથી રાજી થાય। હવે કહેવાનો ભાવ કે તમે પુલ, બ્રિજ ને આવા બધા કામમાં તમે રોકો છો, પ્લસ આપણે અમરેલી જિલ્લાની ખાસ કરીને વાત કરી તો કમસે કમ 1500 થી 2000 કરોડો ને અરબોપતિ છે જે હાલમાં અત્યારે સુરત, અમદાવાદ, વડોદરા ત્યાં રહે છે। તો એને તમે આહવાન કેમ નથી કહેતા કે આપણો અમરેલી જિલ્લો એક પસાત છે એકદમ? અમરેલી જિલ્લામાં કઈ રીતનો ઉદ્યોગ છે તમે કયો હાલો? એટલે કહેવાનો ભાવ એ છે કે અહીંયા અમરેલી જિલ્લાની અંદર 5-7-15 તમે ઉદ્યોગની સ્થાપના કરો, જે એક ઉદ્યોગની અંદર 2000-5000 માણસો કામ કરે, તો એ રીતે ગામડે ગામડે તમે 1-2 ઉદ્યોગ ચાલુ કરો ને તો ગામનો રૂપિયો ગામમાં રહે અને 2 પૈસા કમાય અને એના છોકરાનું બાળ બચ્ચાનું ગુજરાન ચલાવે। અત્યારે તમે સરકારી સ્કૂલો તો બંધ કરી છે તો હાલ અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પાછળ હોય, આપણે ભારતમાં સૌ ગણાતા કે જે રાજનીતિક ગુજરાતની અંદર પહેલા મુખ્યમંત્રી જો બન્યા હોય તો જીવરાજ મહેતા છે, એ અમરેલીના હતા। પરસોત્તમ રૂપાલા અમરેલીના હતા। ઘણા બધા નેતાઓ થઈ ગયા, વધારે દિલ્હી સુધી નામ હોય તો અમરેલી જિલ્લાનું છે રાજકારણની દ્રષ્ટિએ, પણ અમરેલી જિલ્લો આજ વિકાસની દ્રષ્ટિએ પાછળ હોય। બેરોજગાર જે નેતા બની જાય પછી ગામડે ગામડે કોઈ દી મુલાકાત લેતા નથી, ગામની પરિસ્થિતિ નથી જોતા, નાના માણસોનું સાંભળતા નથી કે આજ નાનો માણસ આ મોંઘવારીના દિવસોમાં સામનો કરી શકશે કે નહીં એનું ક્યારેય વિચારતા નથી। બસ મોટા ઉદ્યોગકારોને મદદરૂપ થાય છે અને નાના માણસો હજી હાલ ઘણા દુઃખી છે। ગામડે ગામ આવી તપાસ કરવી જોઈએ અને મજૂર વર્ગની વારે આવવું જોઈએ। અમરેલી જિલ્લો આગામી દિવસોમાં ખૂબ આગળ નીકળે અને વિકાસ થાય એવી અમે અભિલાષા ધરાવીએ છીએ। તો આ જે કંઈ બની બેઠેલા રાજનેતાઓ છે એને અમરેલી જિલ્લામાં કંઈક ઉદ્યોગ ક્ષેત્રે કંઈક નવી સ્થાપના કરવી જોઈએ કે જેમાં 2-5 હજાર માણસો રળી ખાય અને પોતાના રોટલા કાઢી શકે। બસ, જય હિન્દ, જય ભારત। હવે તમે અત્યારે આ ભાઈએ જે પ્રવચન કર્યું અને બહુ સારું ભાષણ કર્યું છે તો એ તમે સાંભળ્યું અને મારો પણ પ્રશ્ન એ છે અને આમ જનતાનો પણ એ પ્રશ્ન છે। આ તમે જોઈ શકો છો અત્યારે કમસે કમ 50 કુટુંબ છે જે એને ખાતા ફાળવ્યા છે તે અડધાથી પોણા કિલોમીટરની અંદર રાહતનું કામ, રોડ કાંઠાના ખાડા ગાળીને અને રોડની સાઈડ બૂરવામાં આવે છે, ખેતરના પાળા છે એ બૂરવામાં આવે છે અને 288 રૂપિયા હાજરી આપો છો। ચાલો એ તો કોઈ વાંધો નહીં કે આ ઉનાળો કપાઈ જાય, પણ અમરેલી જિલ્લાની અંદર ગામડે ગામડે ઉદ્યોગની સ્થાપના થાય એવી અમારે સરકાર પાસે પ્રાર્થના છે। જો આટલું સાંભળજો। જય હિન્દ, જય ભારત।